આજે તો સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, તો ચાલો ને ફેમિલી માટે કંઈક ગરમા ગરમ બનાવીએ, એ પણ લોકો ખુશ થઈ જાય. તો આજે હું બેસનના પકોડા બનાવવાની છું કે બેસનના ગોટા બનાવવાની છું. આ ગોટા એકદમ મસ્ત બને છે, એકદમ ફૂલેલા ફૂલેલા અને પોચા પોચા. એમાં ખૂબ સરસ જાળી પણ પડે છે અને માત્ર 2 કપ બેસનથી 3 થી 4 લોકો માટે ગોટા બની જશે. આ ગોટામાં મેં મેથી અને પાલકનો સૌથી વધારે ઉપયોગ કરેલો છે અને લીલા મસાલાનો સૌથી વધારે ઉપયોગ કરેલો છે. તો ચાલો મિત્રો, આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો એના પહેલાં હું તમને એક ગોટો તોડીને પણ બતાવું કે અંદરથી કેવી રીતે જાળી પડે છે. તો જુઓ મિત્રો, આ રીતે મસ્ત અંદરથી ફૂલેલા ફૂલેલા અને મસ્ત એવી જાળી પણ પડે છે અને જરા પણ તેલ નથી પીતા આ ગોટા. અને તમારા હાથ પણ તેલવાળા નહીં થાય. મેં અંદર કંઈ જ બીજું એક્સ્ટ્રા નાખેલું નથી, માત્ર ને માત્ર લીલા બધા જ મસાલા નાખેલા છે અને આ ગોટા મેં બનાવ્યા છે. આ ગોટા ખાવામાં ખરેખર ખૂબ સરસ લાગે છે. તમને વધારે ખાશો તો પણ પેટમાં જરા પણ ભારે ભારે નહીં લાગે. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરી લઈએ. તો એના માટે મેં 2 કપ જેટલું બેસન લીધેલું છે. અત્યારે મેં આ ચણાનો લોટ મેં ઘરે જ ઘંટીમાં દળેલો લીધેલો છે, પણ તમે બહારથી યુઝ કરતા હોય તો એકદમ ફાઇન જેવો યુઝ કરવાનો. 1 બાઉલ પાલક છે અને 1 બાઉલ મેથી છે, સાફ કરેલી આપણે લીધેલી છે. અને મિક્સચરમાં આપણે આદું અને મરચાંને વાટી લેવાના છે. મેં અત્યારે 2 ચમચી જેટલા આદું મરચાંનો ઉપયોગ કરેલો છે. મરચાં મેં તીખા લીધેલા હતા. હવે આપણે 1 ચમચી જેટલા કાળા મરીનો પાવડર નાખી દઈશું અને 1 ચમચી જેટલો તલ લઈ લઈશું અને 1 ચમચી જેટલી વરિયાળી લઈશું. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલા સૂકા ધાણા લઈ લઈશું. સૂકા ધાણા, કાળા મરી અને તલ, આ બધાનો અને વરિયાળી, આ બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. એમાં પણ તમે જે આખા આખા મસાલા નાખો છો એનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે. હવે આપણે લીંબુનો રસ અને ખાંડ નાખી દઈશું. લીંબુનો રસ અને ખાંડના લીધે જ આપણા ગોટા પોચા બને છે. હવે આપણે જરૂરિયાત મુજબ મીઠું લઈ લઈશું અને થોડીક એવી હળદર લઈ લઈશું. હળદર જો તમારી ના નાખવી હોય તો ના નાખી શકો છો, ઓપ્શનલ છે. ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી, પણ જસ્ટ ખાલી કલરમાં થોડો ફરક પડે છે. તો આ રીતે સૌથી પહેલાં આપણું કોરું મિક્સરને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જ આપણે પાણી નાખીને બેટરને હલાવી લેવાનું છે. તો આપણે થોડું થોડું પાણી નાખીને મિક્સરને મિક્સ કરતા જઈશું. એક સામટું બધું જ પાણી નાખી દેવાનું નથી, આ રીતે તમારે મિક્સ કરતા જવાનું છે. થોડું થોડું પાણી નાખીને કરશો તો એક અંદર હવા ભરાશે બેટરમાં અને તમારા ગોટામાં ખૂબ સરસ એવી જાળી પડશે. તો આ 5 થી 7 મિનિટ માટે આપણે એક જ રોટેશનમાં બધું ફેરવી લેવાનું છે આપણું બેટરને. અને આ રીતે જ આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આપણે 5 થી 7 મિનિટ ફેટી દીધેલું, તો આપણું બેટર એકદમ રેડી થઈ ગયેલું છે. હવે મેં અડધો કપ જેટલા ધાણા લીધા છે લીલા, એ આપણે નાખી દઈશું અને 1 થી 2 મિનિટ માટે ફરીથી આપણે બેટરને ફેટી લેવાનું છે એક જ રોટેશનમાં. અને આ રીતે આપણે બેટર તૈયાર કરી લીધેલું છે. હવે આપણે આ બેટરને રેસ્ટ માટે મૂકી દેવાનું છે. મેં અત્યારે 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દીધેલું છે, પણ જો તમારી પાસે સમય હોય તો તમે અડધો પોણો કલાક રાખશો તો આનું રિઝલ્ટ તમને આના કરતાં પણ ખૂબ સરસ મળશે. એક બાજુ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને થોડો સમય છે તો ચલો કિચન પણ સાફ કરી લઈએ, પછી આપણે ગોટા બનાવવાની શરૂઆત કરી લઈશું. તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે આપણે તેલ બરાબર ગરમ થઈ જાય પછી જ આપણે ગોટા બનાવવાની શરૂઆત કરી લઈશું. તો અત્યારે આ બેટર એકદમ રેડી છે આપણું. તો મેં થોડોક એવો ખાવાનો સોડા નાખેલો છે અને 2 થી 3 ચમચી જેટલું તેલ નાખેલું છે, ગરમ તેલ છે. હવે આપણે બેટરને ફેટી લેવાનું છે એક જ રોટેશનમાં અને ફેટી દીધા પછી આપણે ગોટા બનાવીશું. હવે આપણું તેલ એકદમ સરસ રીતે આવી ગયું છે. બહુ એકદમ હાઈ ફ્લેમ પર આપણે તળવાના નથી, મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. અને આ રીતનું થોડું ઢીલું બેટર રાખવાનું, તો તમારા ગોટામાં ખૂબ સરસ એવી જાળી પડશે અને ઓછા બેસનમાં તમારા ગોટા તૈયાર થઈ જશે. મેં ખાલી 2 જ વાટકી બેસનમાં 4 લોકો માટે અત્યારે ગોટા બનાવી દીધેલા છે. તો આ રીતે તમારે થોડું થોડું જ બેટર લેવાનું છે આપણા હાથમાં. સોપારી કરતાં પણ મેં ઓછું બેટર લીધેલું છે, તો પણ એકદમ સરસ રીતે ફૂલી ગયા છે આપણા ગોટા. અને આવી રીતે જ આપણે બધા ગોટા બનાવી લેવાના છે. જો તમે વધારે તેલ આવી જશે અને તમે ગોટા નાખશો તો તરત જ ગોટા લાલ થઈ જશે અને અંદરથી તમારા ગોટા કાચા રહી જશે. તો તમને ખાવામાં જરા પણ મજા નહીં આવશે અને બધું જ તેલ પી લેશે, એટલે ગોટા એકદમ
ખાવામાં મજા જ નહીં આવે. તો આવી રીતે બનાવવાના ગોટા. મીડિયમ ફ્લેમ પર જ તળું છું. તમારે પણ આવી રીતે મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. એક બેચ તળતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. આપણે સ્લો ટુ મીડિયમ એવી રીતે કરવાનું છે. હાઈ ફ્લેમ પર આપણે નહીં તળીએ. જો આ રીતે તમે થોડીક નાની નાની ટિપ્સનો ઉપયોગ કરશો ને તો તમારી કોઈ પણ રેસીપી હશે પરફેક્ટ જ બનશે. જરા પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. થોડી ધીરજ રાખીને તમારે કામ લેવાનું છે. અને આ કાઠિયાવાડી ગોટા છે એટલે એનું બેટર છે ને આ રીતનું થોડુંક ઢીલું જ હોય છે. જો પણ તમને ના ફાવતું હોય ઢીલું બેટરથી તમને ગોટા પાડતા તો તમે થોડુંક લોટ એક્સ્ટ્રા નાખીને તમે બનાવી શકો છો. પણ ટ્રાય કરજો એકવાર આ રીતે બનાવવાના. ખરેખર તમારા ફેમિલીમાં બધાને અલગ જ ટેસ્ટ આવશે. અમે અમારા ઘરમાં ક્યારે પણ અમે બજારના બેસનનો યુઝ નથી કરતા ગોટા બનાવવા માટે. ઘરે જ લોટ બનાવીએ છીએ દાળનો અને એ જ લોટ અમે યુઝ કરીએ છીએ કે અમે રેડીમેડ પેકેટ પણ નથી યુઝ કરતી. એના કરતાં પણ આ ગોટા ખરેખર બહુ જ ફાઇન બને છે. એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. શિયાળા અને ચોમાસામાં તો બહુ જ સરસ લાગે છે. હવે આવી રીતે આપણે બધા જ ગોટા તળી લેવાના છે. ગોટા નાખ્યા પછી તમારે 1 થી 1.5 મિનિટ માટે રાહ જોવાની છે અને પછી ગોટાને ટર્ન કરવાનું છે. એના પહેલાં ટર્ન નથી કરવાનું, નહીં તો એમાં તેલ ભરાવી જશે. જે અંદર જાળી પડતી હશે એ જાળી પડશે નહીં અને એના જ પહેલાં અંદર તેલ ભરાઈ જશે એટલે તમારા ગોટા તમને ચૂઈ લાગશે અને ખાવા પણ નહીં ગમે. તમારા હાથમાં તમે જ્યારે લેશો ત્યારે એમાં તમારા હાથમાં પણ તેલ આવશે. તો આ રીતે તમારે ગોટા બનાવી લેવાના છે બધા જ. મેં બધા જ ગોટા આ રીતે બનાવી દીધેલા છે. વરસાદ પડતો હોય ત્યારે તો ગોટા બનાવવાની બધાના ઘરમાં ફરમાઈશ ચાલતી જ હોય છે. તો આ સિઝનમાં પણ તમે પણ આવી રીતે જ ગોટા બનાવજો અને બનાવ્યા પછી મને જરૂરથી કમેન્ટ કરજો કે તમારે કેવા બન્યા હતા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં મારી આ ચેનલની લિંક શેર કરજો. હું દરરોજ નવા વિડીયો મૂકતી જ હોઉં છું તો તમને મારી ચેનલમાંથી તમને રોજ વિડીયો જોવા મળશે. ચાલો તો પછી કમેન્ટ કરવાનું ને લાઈક કરવાનું કોઈ ભૂલતા નહીં. ચાલો તો પછી આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.